રાજ્ય સરકારે વર્ગ 3ની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો। વર્ગ 3ની પરીક્ષામાં ગણિત અને તાર્કિક કસોટીનું મહત્વ વધારવામાં આવ્યું। સામાન્ય વહીવટી વિભાગના સંયુક્ત સચિવે જાહેરનામું બહાર પાડ્યું, જેનો અમલ આગામી ભરતીથી કરાશે। નવા નિયમો અનુસાર વર્ગ 3ની તાંત્રિક અને બિનતાંત્રિક સંવર્ગની ભરતી પરીક્ષા કુલ 210 ગુણની રહેશે, પરંતુ પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવાતી આ પરીક્ષાના ગુણભારમાં ફેરફાર કરવામાં આવ્યો। પરીક્ષાના ભાગ એમાં ગુણ 60 થી વધારી અને 90 કરવામાં આવ્યા છે। તો આ ફેરફાર મુજબ હવેથી તાર્કિક કસોટીના 30 ગુણ, ગાણિતિક કસોટીના 30 ગુણ અને બંધારણ, વર્તમાન પ્રવાહો, અંગ્રેજી અને ગુજરાતી અર્થગ્રહણ જેવા અન્ય વિષયોમાં 30 ગુણ રહેશે। આમ પાર્ટ એ કુલ 90 ગુણનો રહેશે, જ્યારે કે પાર્ટ બીમાં માર્ક્સ ઘટાડવામાં આવ્યા। અગાઉ પાર્ટ બીનું પેપર 150 માર્ક્સનું આવતું, જેને ઘટાડીને હવે 120 માર્ક્સનું કરવામાં આવ્યું। અત્યાર સુધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો પોતાના મુખ્ય વિષયના જોરે મેરિટમાં આવતા હતા, પરંતુ હવે મેરિટમાં આવવા માટે ગણિત અને રીઝનિંગ મહત્વનું સાબિત થશે। જે ઉમેદવારો જૂની પદ્ધતિ મુજબ તૈયારી કરતા હતા, તેમને હવે પોતાની રણનીતિ બદલવી પડશે અને ગણિત તેમજ રીઝનિંગ ઉપર વધુ ભાર મૂકવો પડશે।